નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જતા કેટલાય રૂટ પર બાવળની ઝાડીઓ એટલી બધી વધી ગઈ છે કે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બાવળની ઝાડીઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે। સાંજના સમયે દૂધ ભરવાના જતા પશુપાલકો વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વાહન ચાલકો જણાવી રહ્યા છે કે પીડબ્લ્યુડીના અધિકારીઓ ઝાડીઓનું કટિંગ ન કરાવી કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યા છે કે શું? કેટલાક રોડ ઉપર તો બે બાઇક સામે આવે ત્યારે નીકળવું પણ મુશ્કેલ બની જાય છે। મુંબઈમાં કોરોનાના 53 કેસ નોંધાયા છે। આવી સ્થિતિમાં એશિયાના કેટલાક ભાગોમાં વધતા કેસ છતાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એ શાંતિ જાળવવા અને દેખરેખ રાખવાની સલાહ આપવામાં આવી હતી કે જો તેમને કોવિડના કોઈ પણ લક્ષણો દેખાય તો તેઓ મેડિકલ સારવાર લે। સોમવારે મુંબઈની KEM હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ 2 દર્દીના મોત થયા હતા। જોકે ડોક્ટરનું કહેવું છે કે તેમનું મૃત્યુ કોવિડને કારણે નથી પરંતુ જૂની બીમારીને કારણે થયું છે। એક દર્દીને મોઢાનું કેન્સર હતું અને બીજા દર્દીને નેફ્રોટિક સિન્ડ્રોમ હતું જે કિડનીનો રોગ છે। આ દરમિયાન એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે। આ દેશમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે। 1 મેથી 19 મે દરમિયાન સિંગાપોરમાં 3000 દર્દી મળ્યા હતા। એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 11100 હતી। અહીં કેસોમાં 28% વધારો થયો છે। ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી, 7 એક્ટિવ કેસ નોંધાયા। રાજ્યના તમામ 7 કેસ અમદાવાદમાં નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લામાં આજે સવારથી જ ગરમીનું મોજું ફરી વળ્યું છે। સવારના સમયે જ તાપમાન 30.1 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના અનુસાર પ્રમાણે બપોર સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। ગઈકાલે સોમવારે મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતું। રવિવારે લઘુત્તમ તાપમાન 28.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી હતું। મે મહિનામાં કમોસમી વરસાદ પડ્યા બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યા છે। ડીસા શહેરના સોમનાથ રોડ પર કચ્છી કોલોની વિસ્તારમાં એક ગંભીર સમસ્યા સામે આવી છે। મુખ્ય રસ્તા પર નગરપાલિકાની પાણીની પાઇપલાઇનનો વાલ્વ ખુલ્લો પડ્યો છે। આ વાલ્વ પાણીના બોર પાસે સ્થિત છે। સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યા અંગે નગરપાલિકાને અનેક વખત ફરિયાદ કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી। પહેલા સ્થાનિક લોકોએ સુરક્ષાના ભાગરૂપે વાલ્વ પર એક પથ્થર મૂક્યો હતો। તાજેતરમાં કોઈ અજાણ્યા શખ્સે તે પથ્થરથી ચોરી કરી લીધી છે। આ ખુલ્લો વાલ્વ રાહદારીઓ અને વાહન ચાલકો માટે મોજું જોખમ કરી રહ્યું છે। ખાસ કરીને રાત્રિના સમયે અને ઓછી રોશનીમાં દ્વિચક્રી કે ચતુષ્ચક્રી વાહનો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લાના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાય છે। રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાય છે। રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને રાખી વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી। આ સાયરન 3.5 કિલોમીટરની રેન્જ ધરાવે છે। શરૂઆતમાં વાવ સુઈગામના સરહદી વિસ્તાર ધરાવતા 22 ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી, જ્યારે હવે વાવ અને સુઈગામના તમામ 122 ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લાયન્સ ક્લબ દિયોદરના નવીન હોદ્દેદારોની વરણી ગતરોજ વર્તમાન પ્રમુખ વિપુલભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। બેઠકમાં કરવામાં આવેલ જેમાં પ્રમુખ તરીકે દિયોદરના યુવા એડવોકેટ અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ભારતભરથી ભરતભાઈ સિંહ ઠાકોર, જ્યારે મંત્રી તરીકે અશોકભાઈ પંચાલની વરણી કરવામાં આવી હતી। નવીન હોદ્દેદારોને સૌએ શુભકામનાઓ પાઠવી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પીવાના પાણી માટે નવી પાઇપલાઇનો નાખવામાં આવી રહી છે। જો કે 110 ડાયામીટર પાઇપલાઇન કામ હલકી ગુણવત્તાનું થતું હોવાતું કહી કારોબારી ચેરમેને વિરોધ દર્શાવ્યો હતો, જેના પગલે પાલિકાએ ₹510 ભાવની પાઇપો બદલી હવે ₹1100ના ભાવની ISIના માર્કાની રિંગ ફિટ કરવાનું નાખવામાં આવી છે। શહેરના અંદરના વિસ્તારની જૂની પાણીની પાઇપલાઇનો કાઢી નાખવા માટે અમૃત 2.0 યોજના થકી ₹77 કરોડના ખર્ચે પાલિકાએ કામગીરી શરૂ કરી છે।
અંબાજી ગામની ગ્રામ પંચાયત શાળામાં અભ્યાસ કરીને ગુજરાત હાઈકોર્ટના જજ સુધી પહોંચેલા રામચંદ્ર વચ્છાણીનું અંબાજીમાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કૈલાસ ટેકરી મહાદેવ ખાતે પરશુરામ પરિવાર અંબાજી દ્વારા તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. જજ વચ્છાણીનો પરિવાર અંબાજીમાં રહે છે અને તેમના પિતા વર્ષો સુધી કૈલાસ ટેકરી મહાદેવ મંદિરમાં સવારની આરતી કરતા હતા. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામેલા બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીના યુવાન શ્રી રામ વચ્છાણી આજે માદરે વતન અંબાજી આવતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. બાદમાં અંબાજી પરશુરામ પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌએ તેમને શુભકામનાઓ પાઠવી હતી. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રેન બસેરા યોજનાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટમાંથી વર્ષ 2019થી 2023-24 દરમિયાન મંજૂર થયેલા 10 રેન બસેરા પૈકી મોટા ભાગના રેન બસેરા બન્યા નથી. આમ છતાં 36 લાખ રૂપિયાની રકમ ચૂકવી દેવામાં આવી છે. રાજ્ય સરકારે ગરીબો, મજૂરો અને યાત્રાળુઓ માટે રેન બસેરા યોજના શરૂ કરી હતી, જેમાં ડીસામાં વર્ષ 2019થી 2022-23 સુધી યોજનાના અમલીકરણ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરાઈ હતી. વર્ષ 2024માં આ જવાબદારી ચીફ ઓફિસરને સોંપવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલા શ્રી જયવી શાહ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતી પ્રસૂતાને દરરોજ લાડુ અપાશે. થરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતી પ્રસૂતા બહેનોને સવારે 9 થી 2 વાગ્યા સુધી રોકાવું પડે છે. જેમને ભોજન માટે લાડુ મળે તે માટે જલારામ ભક્ત મંડળ દ્વારા ટહેલ નાખતા થરાના મુક્તાબેન અચરલાલ ઠક્કર પરિવાર દ્વારા સારવાર માટે આવતી બહેનોને ચોખ્ખા ઘીના લાડુ આપવાનો શુભારંભ કરાયો છે. ધાનેરા તાલુકાના રવિયા ગામે રહેતા વિશાલ નોગુ ધોરણ 2માં અભ્યાસ કરે છે, તેમજ ડિમ્પલ સુરેશભાઈ નોગુ ધોરણ 3માં અને નવીન રમેશભાઈ નોગુ ધોરણ 5માં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. ત્રણેય બાળકોએ માત્ર એક જ વર્ષમાં મહારાષ્ટ્ર ખાતે આવેલા ચંદુકાકા સરાવ બારામતી ગૌશાળા ખાતે સ્કેટિંગ અને ટ્રેનિંગ પૂરી કરી હતી. જે ટ્રેનિંગ દરમિયાન ત્રણેય બાળકોની દિયોદર ખાતે બિરાજમાન કુળદેવી બાણ માતાજી મંદિર ખાતે દર્શન કરવાની માનતા રાખી હતી, જેથી આ ત્રણેય બાળકો રવિયા ગામેથી 100 કિલોમીટરનું અંતર 12 કલાકમાં પૂરું કરીને સ્કેટિંગ કરીને દિયોદર આવ્યા હતા. બાણ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સ્કેટિંગ કરી આવતા ત્રણેય બાળકોને જોવા લોકો એકઠા થયા હતા. એસીબીની સફળ ટ્રેપ. 2000માં ઝડપાયા. એક જાગૃત નાગરિકના પિતાએ ઈ-કોમર્સ ધંધો શરૂ કરવા માટે જીએસટી નંબરની જરૂર પડતા ઓનલાઈન અરજી કરી હતી. જે અરજદારની અરજી અન્વયે આક્ષેપિત ફરિયાદને ફોન કરીને જીએસટી નંબર બાબતે સ્થળ વિઝિટ કરી અને વેરિફિકેશન કરવા માટે આવ્યા છીએ તેવું કહીને ફરિયાદીના ઘરે રૂબરૂ જઈ વિઝિટ કરી ફોટા પાડી પોઝિટિવ રિપોર્ટ આપવા સારું આક્ષેપિત નાઓ સેન્ટ્રલ જીએસટી ઓફિસ પાલનપુર, નાસી જીએસટી ઇન્સ્પેક્ટર વર્ગ 2 હનુમાન પ્રસાદ રામકિશન બોરવા રૂપિયા 2000 લાંચની ગેરકાયદેસર માંગણી કરી હતી. જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદીએ આપવા માંગતા ન હોય, ફરિયાદીએ બનાસકાંઠા એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપતા બનાસકાંઠા એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર N.A. ચૌધરીએ સ્થળ પર જ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી પકડી પાડ્યા હતા.